નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર સંસ્કૃતની અંદર ગાલાના પેપર સેટનું સોલ્યુશન આપણે કરવાની બહુ બધી ચર્ચાઓ, વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ આવે છે, મેસેજ આવે છે. તો ગાલા પેપર સેટની અંદર તમને અત્યારે તત્કાલ MCQનું સોલ્યુશન કરી આપું છું. તો બધા જોડાયેલા રહો, આપણે કન્ટિન્યુ કરીએ. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. તો સૌથી પહેલાં ચલો દોસ્તો કરીએ. ગાલા પેપર સેટની અંદર પહેલું પેપર જે છે એમાં સૌથી પહેલો જ પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યે સાહિત્ય જે બનાવ્યું છે એ કેટલું છે? તો આપણે ખબર છે કે એની અંદર આવે છે લક્ષ શ્લોક પરિમિતમ, 1,00,000 જેટલા શ્લોકો. જલપ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતી, તો જલપ્રવાહે ગુરુ અને શિષ્ય જ્યારે ગંગા નદીના કિનારે જાય છે ત્યારે પાષાણખંડમ, તો કે નહીં. કાંચનમ, તો કે નહીં. પણ આપણું ચેપ્ટરનું જ નામ છે કાષ્ઠખંડમ, તો કાષ્ઠખંડ ચેપ્ટરના આધારે આપણો જવાબ બને સી, કાષ્ઠખંડ. ભોજનાંતે, ભોજન થઈ ગયા બાદ કન્યાએ કસ્ય વ્યવસ્થા કૃતા, શેની વ્યવસ્થા કરી? તો સુવાની, તો કે નહીં. તક્ર, છાસની, તો કે નહીં. પણ આપેલું છે તાંબુલસ્ય, ચેપ્ટર નંબર 5 ગુણવતી કન્યાની અંદર આવે છે. ત્યાર પછી સમુદ્ર સુધી જવામાં આ બધા મોટા પ્રશ્નોની અત્યારે નહીં ચર્ચા કરીએ, વિસ્તારથી આપણે જોઈશું આગળ. આને પણ હું તમને પ્રેક્ટિકલી સમજાવી શકું. વિત્તદાસ કીદૃશ આસીત, વિત્તદાસ કેવો હતો? તો આપણે ખબર છે 11મા ચેપ્ટરની અંદર કે પ્રભૂત લોભ, અત્યંત લોભી વિત્તદાસ હતો. સમૃદ્ધ, અને સમૃદ્ધ પણ હતો એવો વણિકજન હતો. તમારી આખી જે પહેલી લાઈન છે બેટા એ તમારો જવાબ બની જાય. વિત્તદાસસ્ય પ્રાતિવેશિક, પ્રાતિવેશિક એટલે પાડોશી, પાડોશી કહ એટલે કોણ હતો? તો આપણે અહીંયા માત્ર ને માત્ર ડાયરેક્ટ નામ લખી શકીએ કે ભાઈ વિત્તદાસનો પાડોશી હતો જેનું નામ હતું કૂટનાથ. તો આપણે કૂટનાથ એવું લખી શકાય. એકદા કૂટનાથેન કિમ ચિંતિતમ, એક વખત કૂટનાથે શું વિચાર્યું? તો તમારો જવાબ તમારે અહીંયાથી શરૂ કરવાનો. એકદા કૂટનાથેન ચિંતિતમ, ચિંતન કરે છે, વિચારે છે કે વિત્તદાસ ધનિક અપી, સંધિ બનાવી, લુબ્ધ વર્તતે, રૂપિયાવાળો હોવા છતાં પણ કેવો છે? લોભી છે. આખું વાક્ય તમારો જવાબ. કૂટનાથ વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય, વિત્તદાસના ઘરે જઈને કિમ અકથયત, શું કહ્યું? તો અહીંયાથી તમારો જવાબ બની શકે એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. અહીંયા પૂરો નથી કરવાનો, અહીંયાથી જવાબ શરૂ કરવાનો છે. ભોઃ શ્રેષ્ઠીન અસ્માકમ બહવઃ કુટુંબીજનાઃ, મારા ઘણા બધા કુટુંબીજનો શ્વઃ અતિથય ભવિષ્યંતી, કાલે મહેમાન બનીને આવવાના છે. તેષામ અર્થે, તેમના માટે ભોજનાદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ, તેમના માટે ભોજન બનાવવા માટે મને થોડાક વાસણો આપો. તો આ રીતે તમારા વિભાગ એના MCQ પછી આપણે જઈએ વિભાગ બી તરફ. વિભાગ બીની અંદર પદ્ય વિભાગ છે અને પદ્યમાં જાયા કીદૃશીમ વાચમ વદતુ, પત્નીએ કેવી વાણી બોલવી જોઈએ? તો કે શાંતિવામ. ત્યારબાદ પુરુષ કેન પરીક્ષતે, પુરુષની કઈ રીતે પરીક્ષા કરવામાં આવે? તો 4 પ્રકાર હતી. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. તો એની અંદર તમારો જવાબ બને શીલેન. કતિવિધાહ ભક્તાહ, ભક્તો ભાઈ કેટલા છે? 13મા ચેપ્ટરની અંદર કહી છે કે ચતુર્વિધાહ ભક્તાહ. પ વર્ગથી બનેલી મૂર્તિ, પપમાં ઋષિની સૂર્ય પાસે યાચના. સારું અમને યદ ભદ્રમ તન્ના શુભ, ભક્ત પોતાના કયા સ્વજનને છોડે છે. અને સુવર્ણની પરીક્ષા. બધા મોટા જવાબ છે, હું પછી તમારી સાથે ચર્ચા કરીશ. 3 ટોટલ 7 શ્લોક છે, 3માંથી કોઈ પણ 2 લખવાના. જઈએ આગળ બેટા વિભાગ સી તરફ. તો વિભાગ સીની અંદર 2માંથી કોઈ એક અનુવાદ લખો. 26મું કોણ બોલે છે એ વાળું. અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય, બહુ જ અગત્યનો અને મોસ્ટ IMP છે. ઘટોત્કચ બોલે છે, શકુનીને કહેતો હોય છે. ચંદ્રગુપ્તના રાજ્યમાં અપરિગ્રહ છલાનામ, છળકપટ કરવાવાળાને છોડતા નથી, આવું બોલનારો છે ચાણક્ય. ન તાવત પઠિષ્યામી, હું ત્યાં સુધી નહીં ભણું. કોણ બોલે છે? તો કે શાંડિલ્ય જે શિષ્ય છે એ આ બોલે છે. ક્યાં મનુષ્યને પથ્થર, ચંદન, ચાણક્ય ચંદનદાસ અને શાંડિલ્યનું ઉદ્યાનનું વર્ણન. આ 3 IMP પ્રશ્ન બેટા હોઈ શકે છે. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, આ પણ ખાસ કરજો તૈયાર તમારી ટૂંકનોંધ માટે. ઘટોત્કચનું પાત્રાલેખન, આ ખાસ કરજો. આ બહુ એટલું બધું જરૂર નથી કરવાની. પથ્થરો અચેતન હોય છે, તો પ્રસ્તરાહ અચેતનાહ ભવંતી. આ જવાબ પણ તમને આપી દઉં છું કઈ રીતે કરાય. તો કે પ્રસ્તરાહ અચેતનાહ ભવંતી. અમે દૂતને હણનારા નથી. અમે એટલે વયમ, વી આર, વયમ. દૂતને હણનારા એટલે વયમ દૂત ઘાતકાહ. આખો શબ્દ છે એટલે આની અંદર દૂતને હણનારા એવો અલગ શબ્દ બનાવવાની જરૂર નથી. આખો શબ્દ દૂત ઘાતકાહ, કારણ કે બહુવચન છે. ન, બસ આટલું જ. વયમ દૂત ઘાતકાહ ન. અસ્માકમ ત્રિકર્તવ્ય, અસ્માકમ અસ્મદ શબ્દ છે, આપણા એટલે અસ્માકમ. તો અસ્માકમ
અસ્મદ માટે બની જાય અસ્માકમ. હવે ત્રિકર્તવ્ય, કર્તવ્ય શબ્દ નપુંસકલિંગ હોવાથી અસ્માકમ ત્રીણી કર્તવ્યાની, ત્રીણી કર્તવ્યાની હોય તો બહુવચન હોય તો અસ્તિની જગ્યાએ શું આવશે? સંતિ. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. આપણા 3 કર્તવ્યો છે. ચલો હવે જઈએ વ્યાકરણ વિભાગ, જે સૌથી વધારે તમને જરૂરી હોય છે. એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન, વૃત્તિ શબ્દનું સમાનાર્થી, તો વૃત્તિ જીવનચર્યા. પછી ધર્મ વિરુદ્ધાર્થી, બહુ ઇઝી, અધર્મ. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન, તો વર્તમાન કાળ એટલે મીવહમહ, ઉત્તમ પુરુષ એટલે મીવહમહ, અને એની અંદર બહુવચન એટલે મીવહ મહ. તો મહવાળો જવાબ ચેક કરો બેટા, તો તમારો જવાબ બને મહ, જેની પાછળ તમારા પ્રત્યયને જોવાનો છે ખાસ. હવે આવી જાય સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષનું એક વચન, તો ભવિષ્ય ઉત્તમ પુરુષ એટલે ફરીથી મ. તો ચેક કરો શ્યામીવાળો ઓપ્શન, તો તમને તી મળશે નહીં, મહ મળશે, તો કે બહુવચન છે, વધિશ્યામી તમારો જવાબ બને. આજ્ઞાર્થમાં માત્ર અન્ય પુરુષ તમારે તૈયાર કરવાનું હોય, તો અન્ય પુરુષનું એક વચન આજ્ઞાર્થ, તો આજ્ઞાર્થની અંદર તું, તામ, અંતુ, પરસ્મય પદના 3 પ્રત્યય તૈયાર કરી લો. હવે તું વાળો જવાબ ચેક કરો, તો કે તું, અહીંયા અંતુ ને અહીંયા તામ છે એટલે આ 2 જવાબ નહીં બને. લીખ તું તમારો જવાબ બને. વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન, તો વિદ્યાર્થ માટેના પ્રત્યય ઈત, ઈતામ, ઈયુહુ. પરસ્મય પદના અને આત્મને પદમાં ઈત, ઈયાતામ, ઈરન. તો હવે ચેક કરીએ, અન્ય પુરુષ બહુવચનમાં ઈયુહુ અથવા ઈરન બેમાંથી એક હોવું જોઈએ. અહીંયા શું છે? પરસ્મય પદનું જ રૂપ છે ઈયુહુ, તો દહેયુહુ તમારો જવાબ બની જાય. શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે અવસત. અવસત એટલે કે તો ત હોય ત્યારે હંમેશા એની નીચે તમારે શોર્ટકટમાં ભૂતકાળને વર્તમાન કરી દેવાના. ત, તામ, અન, તી, તહ, અંતિ, આવું રફર કરી લેવાનું. જો અડધો ત પાછળ દેખાય છે તો તમારે ડાયરેક્ટ તીવાળો ઓપ્શન શોધવા મળવાનો. આની અંદર અંતિ છે, આમાં તી છે અને આમાં તહ છે, તો તમારો જવાબ બની જાય ખ. શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે વસતી સ્મ. ત્યારબાદ આગળ વધીએ તો 45મો પ્રશ્ન જે છે ષષ્ઠી વિભક્તિનું બહુવચન પૂછ્યું છે. તો ષષ્ઠીનું બહુવચન એટલે છઠ્ઠીમાં નામ રાખવામાં આવે છે. ઘણા લોકો ભેગા થઈ તો જ્યાં પાછળ નામ જોવા મળે, અહીંયા નનો ણ શ મૂર્ધન્યના કારણે નનો ણ થયેલો છે. એ વ્યાકરણનું સૂત્રની પ્રોસેસ છે, એમાં આપણે ડીપમાં નહીં જઈએ. શિષ્યાણામ તમારો જવાબ બને. શિષ્યસ્ય એક વચનમાં છે, શિષ્યયો દ્વિવચન છે. દ્વિતીય એક વચન યાદ રાખો, મૂળ શબ્દને મ લગાડેલું હોય એ હંમેશા દ્વિતીય વિભક્તિનું એક વચન બને છે. આ શોર્ટકટ તમારે યાદ રાખવાની રહેશે. પૂજામ. ઉપપદ વિભક્તિ બેટા, ઉપપદની અંદર યાદ રાખો નમઃની સાથે હંમેશા ચતુર્થી વિભક્તિ, અને ચતુર્થી એટલે પુલ્લિંગ હોય તો ય શબ્દ બની જાય. તો અહીંયા પુલ્લિંગ શબ્દ છે રામ, પાછળ ય પ્રત્યય છે. રામાય નમઃ, ગણેશાય નમઃ, કૃષ્ણાય નમઃ. અને સ્ત્રીલિંગ હોય તો યાદ રાખવાનું કે યે. એક વચન, દ્વિવચન, બહુવચન કંઈ પણ આવી શકે, પણ મોસ્ટ ઓફલી એક વચન આવતું હોય છે. ઈશ્વર. ઈશ્વર પુલ્લિંગ શબ્દ છે અને ઈશ્વર વિસર્ગવાળો છે. તો વિસર્ગવાળો અહીંયા મેચિંગ કરી શકાય. એકઃ ઈશ્વર એકઃ અસ્તિ. વંચનીય. વંચનીયની અંદર કૃદંતમાં તમને બહુ સારી રીતે તૈયાર કર્યા હશે. અનિયઃ, તવ્યઃ અને અનિયઃ જેની પાછળ હોય એ હંમેશા વિદ્યાર્થ કૃદંતનો પ્રત્યય હોય છે. સંબંધકનો કોણ અને હેત્વર્થનો કોણ મને કોમેન્ટ કરી જણાવો. સંધિ વિચ્છેદ. તો સંધિની અંદર યાદ રાખો આ સ્થિતિ મોસ્ટ આઈએમપી છે બેટા. જ્યારે પણ આવા સાયલેન્ટ એસ તમને જે દેખાય સાયલેન્ટ અ છે, સાયલેન્ટ અની પહેલાં ઓ હોય તો એનો વિસર્ગ કરી દો અને સાયલેન્ટને વાયલેન્ટ કરી દો તો તહ વત્તા અ જોવા મળે. શાશ્વત તહ વત્તા અ છે, અહીંયા ત વત્તા અ છે એટલે વિસર્ગ નથી, નહીં બને. અહીંયા તો છે, નહીં બને, એટલે તમારો જવાબ બની જાય એ શાશ્વત વયમ. આ સ્થિતિ ખાસ યાદ રાખવાની. એસ એટલે કે સાયલેન્ટ જેને ખંડાકાર કહેવાય એની પહેલાં ઓ હોવો જોઈએ. સંધિયુક્તમ પદમ. તો સંધિની અંદર તમારે મ નો અ વત્તા એવનો એ બંને મળીને બનશે ઐ. તો ઐ વાળો ઓપ્શન ચેક કરો. તો મમેવમાં એક જ માત્રા છે, અહીંયા 2 માત્રા છે, અને અહીંયા તો ન જ બને, સાવ બહારનું છે. સમાસ પ્રકારો. તો સમાસની અંદર ભયમ ચ અભયમ ચ, ભય અને અભય દ્વંદ્વ સમાસ. ધવલ કેશ. ધવલ કેશ યસ્ય સહ, જેના સફેદ વાળ છે તેવો કોણ હતો? ચેપ્ટર નંબર 15ની અંદર કોમેન્ટ કરી જણાવો. આગળ વધીએ તો વિભાગ ઈ એટલે કે છેલ્લો વિભાગ તમારો આવે છે, અને એ વિભાગ ઈની અંદર તમારે ઘટનાક્રમ ગોઠવવાનો છે. આના માટે ખાસ તૈયાર કરી લેવાનું છે ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 15, ચેપ્ટર નંબર
17 અને પછી તમારે ક્રમથી ગદ્યની અંદર જેટલા પણ આવે છે એ બધા જ કરવાના, પણ પહેલી પ્રાયોરિટી આ ચેપ્ટરને આપજો બેટા. અને આની અંદર પૂછવું છે એ છે ચેપ્ટર નંબર 12નો ઘટનાક્રમ છે, તો 12મું ચેપ્ટર પણ ખાસ કરી જ લેવાનું. બરાબર, ચલો આગળ વધીએ. ફકરામાંથી પ્રશ્ન જવાબ જે આઉટ ઓફ સિલેબસ હશે, આ જે હશે તમારો 12નો, જેને અપઠિતમ કહેવાય છે. કીદૃશાહ જનાહ વિશ્વસ્ય કલ્યાણાય કાર્યમ કુર્વંતી. તો કીદૃશાહ કેવા લોકો, તો અહીંયાથી જુઓ, પરોપકારશીલાહ જનાહ વિશ્વસ્ય કલ્યાણાય કાર્યમ કુર્વંતી. અહીંયા સુધી પણ તમારો જવાબ છે આ શબ્દ પરોપકારશીલાહ. કહ દેવાનામ રક્ષાએ નિજ શરીરમ અયચ્છત. કહ એટલે કોણ, કોણ છે જે દેવાનામ રક્ષાએ, તો પરેશામ ઉપકારાય યથા દાનશીલ કર્ણ સ્વકવચ કુંડલે રાજા શિભિ કપોતસ્ય પ્રાણાન રક્ષિતુમ નિજ માંસમ અયચ્છત. દધીચિ દેવાનામ રક્ષાએ નિજ શરીરમ અપી અયચ્છત. તો જવાબ શું આવશે બેટા? દધીચિ તમારો જવાબ બને છે. બીજાનો જવાબ છે દધીચિ. રાજા શિભિ કિમર્થમ સ્વમાંસમ અયચ્છત. કિમર્થમ શા માટે, તો કહે છે કપોતસ્ય પ્રાણાન રક્ષિતુમ. આ તમારો જવાબ બને છે ત્રીજા પ્રશ્નનો. શા માટે? દાનશીલ કર્ણ કિમ અયચ્છત. દાનશીલ કર્ણએ શું આપી દીધું તું? સ્વ કવચ કુંડલે. દાનશીલ કર્ણએ પોતાના કવચ કુંડળને અયચ્છત આપ્યા હતા. હવે કર્તાકૃતિ દંડી. તો દંડીએ શું બનાવેલું છે? આપણા ખાસ કર્તાકૃતિ બેટા તૈયાર કરી લેજો. યાદ રાખજો. દંડી દશકુમાર ચરિતમ. ભાસે નાટક બનાવેલા છે, તો એની અંદર દૂત ઘટોત્કચ અને આનું ભાસનું બીજું નાટક યાદ રાખવાનું છે, કર્ણભારમ, જે 20મા ચેપ્ટરમાં આવે છે. અને કાલિદાસ માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીયમ ને કુમાર સંભવમ. તો આની અંદર કુમાર સંભવમ યાદ રાખજો. માલવિકાગ્નિમિત્ર એ 20માની અંદર છે અને કુમાર સંભવ 3જા ચેપ્ટરમાં આવે છે. સિદ્ધાંતસ્ય. ફકરો સુધારીને ફરીથી લખો, બહુ ઇઝી છે. 3 માર્ક બહુ રોકડા છે. 4માંથી કોઈ પણ 3 લખવાના. તો સિદ્ધાંત પાછળ ત છે એટલે તથ દધ ન, તો તમારે લખવાનું આ રીતે, સિદ્ધાંતસ્ય તમારો જવાબ 1. પછી પૂર્વની માથે મીંડું છે અને અહીંયા સ્વર છે, તો હંમેશા યાદ રાખો પાછળ સ્વર હોય એટલે હંમેશા અનુસ્વારનો અડધો મ થઈ જાય. પૂર્વમ. પતંજલિના વચ્ચે છે તો ત પછી જ છે એટલે ચ છ જ જ ય પતંજલિના. આવો રીતે તમારો જવાબ બને. અને કથયંતી, તો ય પછી તી છે અનુસ્વાર પછી, તો અનુસ્વાર તથ દધ ન એટલે કથયંતી, અડધો ન કરી દેવાનો. આ રીતે તમારા વ્યાકરણના બધા જ MCQ મેં સોલ્વ કરી દીધા છે. આખા પેપરના MCQ સોલ્વ કર્યા છે. હજી વધારે જો આમાં તમારે જોતું હોય, જે કંઈ પણ શીખવું હોય તો કમેન્ટ કરી જણાવો. વિડીયોને બધા સુધી શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણે નવા બધા પેપરોને સોલ્વ કરશું. મળીએ આવતા વિડીયોમાં. બાય બાય.